વર્ષો પહેલાં એક સિરિયલ આવતી હતી મુંગેરી લાલ કે હસીન સપને, જેમાં એક વ્યક્તિ જે છે તે પોતે સપના જોતો હતો, ધનિક બની ગયો છે પોતે, કે પોતે એવો મોટો માણસ બની ગયો છે, પરંતુ તેના એ સપના સાકાર થતા નહોતા. ગુજરાતના એન્જિનિયર ભરતભાઈ પરમાર છે કે તેઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે આ મુંગેરી લાલના હસીન સપના જે છે તે પણ સાકાર થઈ શકે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતે એવું વિઝ્યુલાઇઝ કરે કે તે પોતે મોટો માણસ બની ગયો છે. ધારો કે કોઈ વેપારી જે છે તે નાનો વેપાર કરે છે અને તેનો વેપાર એકાએક મોટો થઈ જાય અને તે મોટે ધનવાન થઈ જાય, તેવા જો એ સપના જોવે અને એ સપના જે છે તે આ ડિવાઇસ સાકાર કરી શકે છે. તે પ્રકારનું આ ડિવાઇસ છે. ભરતભાઈ જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે આખું આ ડિવાઇસ કેવી રીતે વર્ક કરે છે અને કઈ થિયરી ઉપર જે છે તે આ ડિવાઇસ કામ કરે છે. ભરતભાઈ, આ ડિવાઇસ તમે બનાવ્યું છે, શું આ ડિવાઇસ શું છે અને કેવી રીતે વર્ક કરે? પહેલાં તો હું એ કહેવા જઈશ કે હું તમને લોકોને આ ડિવાઇસ વિશે માહિતી આપું તો ખુદ મારી અંદર જે મારા એક્સપિરિયન્સ હું તમને કહું. મારી પાસે કંઈ નહોતું, આજે મારી પાસે 94 રૂમ્સ છે અને બધી રેન્ટલ છે, બરાબર. તો કંઈક ને કંઈક મને આ ડિવાઇસથી રિઝલ્ટ મળ્યું હશે તો જ હું આની અંદર આગળ વધતો હશ. તો હવે એમાં અમે રિસર્ચ કર્યું કે નિકોલા ટેસ્લા કરીને એક વૈજ્ઞાનિક હતો અમેરિકાનો, એણે 369 કોડ એક જનરેટ કરેલો હતો અને પ્લસ અલગ અલગ ફ્રીક્વન્સી, જેમાં 528 હર્ટ્ઝ છે, 439 હર્ટ્ઝ છે. આ જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી યુનિવર્સલ ફ્રીક્વન્સી કહેવાય. એ વૈજ્ઞાનિકે એવું રિસર્ચ કરેલું હતું કે આ યુનિવર્સલ ફ્રીક્વન્સી છે, જે બ્રહ્માંડની ફ્રીક્વન્સી છે. આ આખું બ્રહ્માંડ ફ્રીક્વન્સી, ગુજરાતીમાં એને આવૃત્તિ પણ કહી શકાય, અને ફ્રીક્વન્સીનું બનેલું છે, એટલે કે એક વાઇબ્રેશન્સ. હવે આ ડિવાઇસનો તમે યુઝ એવી રીતે કરી શકો કે તમે કોઈ બી વસ્તુ કરો તો એને વિઝ્યુલાઇઝેશન, કે તમારા જે અંદરના અંતર્મન હોય, તમે તમારી જાતને ક્યાં સુધી પહોંચાડવા માંગો છો એ વિઝ્યુલાઇઝેશન કરો, એનું ચિંતન કરો અને આ ડિવાઇસ બસ તમારા ઘરે, ઓફિસે કે ગમે ત્યાં લગાવો. કારણ કે આમાં એક ફ્રીક્વન્સી નીકળી છે 528 હર્ટ્ઝ અને 369ની. તો એ તમને એ વિઝ્યુલાઇઝેશનને બ્રહ્માંડ સુધી પહોંચાડવામાં મદદ કરશે. જેમ કે જે ફોર એક્ઝામ્પલ મારે તમને ફોન લગાડવો હોય તો મારે તમારા મોબાઈલ નંબર ડાયલ કરવા પડે, ત્યારે જ તમે ફોન લાગે. તો એક ઇટ્સ ધ કોન્સેપ્ટ ઓફ ફ્રીક્વન્સી. જેમ કે કોઈ વ્યક્તિ એવું વિચારે કે પોતે નાનો વેપાર કરે છે, નાનો ધંધો, લારી ચલાવે છે, એ વ્યક્તિ પોતે એવું વિચારે કે પોતે મોટો માણસ બની જાય અથવા તેનો વેપાર જે છે તે પોતે મોટે કંપનીનો માલિક બની જાય, તો એવું એને કઈ રીતે એનું સપનું સાકાર? ઓકે, હું એલોન મસ્કનું જ એક્ઝામ્પલ લઈશ. એલોન મસ્ક પોતે એના યુટ્યુબમાં ઘણા બધા ઇન્ટરવ્યૂ છે, એને એવું પૂછવામાં આવે છે કે તમે કોને ફોલો કરો છો અને તમે તમારી ગાડીનું નામ ટેસ્લા કેમ રાખ્યું છે, તમારી કંપનીનું નામ. તો એલોન મસ્કે એવું કીધું કે હું નિકોલા ટેસ્લાને ફોલો કરું છું. તો નિકોલા ટેસ્લાએ જે ફ્રીક્વન્સી બહાર પાડી હતી, ઇવન એલોન મસ્કે એને ફોલો કરે છે, એણે એની કંપનીનું નામ ટેસ્લા રાખ્યું છે અને એ વિઝ્યુલાઇઝ કરે છે કે ભાઈ હું મારી પોઝિશનને આ સ્થાન ઉપર લઈ જઈશ. અને આપણા બધાને કંઈક ને કંઈક એક્સપિરિયન્સ હશે જ કે ભાઈ કોઈ દુકાનદાર હોય એને મોટી દુકાન કરવું હોય અથવા તો શોરૂમ કરવું હોય તો એ વિઝ્યુલાઇઝ કરશે આ ફ્રીક્વન્સી રનિંગમાં. આ ફ્રીક્વન્સી ચાલુ હશે, તમે આ ગેજેટ જુઓ છો, આ ફ્રીક્વન્સી ચાલુ હશે અને એ એની જાતને વિઝ્યુલાઇઝ કરશે કે મારે આ પોઝિશન પર જવું છે. પછી એ કર્મ કરશે, પણ પહેલાં તો વિઝ્યુલાઇઝેશન કરશે. કર્મ કરવું વેરી ઇમ્પોર્ટન્ટ છે, પણ એ વિઝ્યુલાઇઝ કરશે તો એ કર્મ કરી શકશે, બાકી નહીં કરી શકે. આજે ડિવાઇસમાંથી જે અવાજ જે આવી રહ્યા છે અને નિકોલા ટેસ્લાની થિયરીની તમે વાત કરી, એ નિકોલા ટેસ્લાની થિયરી શું છે અને આ જે ડિવાઇસમાંથી જે ફ્રીક્વન્સી જે આવી રહી છે અથવા અવાજ જે આવી રહ્યા છે એ શું છે? જે આ એક્ઝેક્ટ ફ્રીક્વન્સી, જેને ફોર્ક ફ્રીક્વન્સી કહેવાય, કે ફોર્ક કરીને એણે એક રિસર્ચ કર્યું. તે ફોર્ક નું ટેસ્ટિંગ કરી અને જે 528 હર્ટ્ઝની જે પ્રોપર ફ્રીક્વન્સી હોય કે જેના વાઇબ્રેશન એકદમ નોર્મલાઇઝ કરી દે માણસના બોડીને અને ડીએનએ સુધી એનું રિપેર કરે. આપણા ડીએનએ સુધી એ વાઇબ્રેશન જાય, કારણ કે આપણું જે શરીર છે વોટરનું બનેલું છે, મોસ્ટ પર્સન્ટેજ વોટરના જ છે. સમજો 70% વોટર છે ને 30% જે હાર્ડ માસ કહેવાય, બરાબર. તો એ 70% વોટર જે છે એને વાઇબ્રેટ કરે આ જે ફ્રીક્વન્સી, જો એને ફૂલ વોલ્યુમ પર સાંભળવામાં આવે તો એ એક બોડી હિલિંગનું પણ કામકાજ કરે છે. તમે આ જે છે એ કોને કોને આપી છે, આ જે ડિવાઇસ તમે આપેલું છે? મેં ઘણા બધા સેલિબ્રિટીઝ છે, જેમ કે સુનિલ શેટ્ટીને પણ આપેલું છે અને બાબા રામદેવને પણ આપેલું છે. ઘણા બધા સેલિબ્રિટીઝને આપેલું છે અને લોકો યુઝ કરે છે. પણ એ કરતાં મેં ઘણા નાના લોકોને પણ આપેલું છે અને એને ઘણા સારા રિઝલ્ટ મળેલા છે.
અન્ય કોઈ વ્યક્તિ જો કે સામાન્ય વ્યક્તિ જે છે તેને આ ડિવાઇસ લેવું હોય તો એ તમે કેવી રીતે એને પ્રોવાઈડ કરી શકો? અમારી વેબસાઇટ છે www.shyaminnovation.com. એમાં તમે જઈને આ ડિવાઇસમાં અમારે 94 ટાઈપના ડિવાઇસ છે. જેમ કે અમે એક એવું ડિવાઇસ બનાવ્યું છે 5 કરોડ રૂપીઝ મની એટ્રેક્શન ફ્રીક્વન્સી. તો ઘણા બિઝનેસમેનો પરચેસ કરે છે, લોકો મારી ઉપર ભરોસો મૂકે છે અને રિઝલ્ટ મળે પણ છે. ઇવન મારું જ કરો ને, મારી પાસે કંઈ નહોતું અને એ બધાને ખબર જ છે, બરાબર. અને આજે મારી કંપનીનું કરોડોનું ટર્નઓવર છે અને પ્લસ મારી પાસે 94 રૂમ્સ છે. તો આ છે ભરતભાઈ પરમાર કે જેઓ એન્જિનિયરિંગના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, પોતે એન્જિનિયર છે અને અલગ અલગ ઇનોવેશન માટે તેઓ જાણીતા છે અને તેઓએ આ ઇનોવેટ કરેલું છે આ ડિવાઇસ કે જે નિકોલા ટેસ્લાની થિયરી ઉપર જે છે આ ડિવાઇસ વર્ક કરે છે તેવું તેમનું દાવો છે. અને આ જે ડિવાઇસ જે છે કે તે કોઈ પણ વ્યક્તિ, જે વ્યક્તિ પોતે પોતાની જાતને મોટો માણસ કે પછી મોટી કંપનીનો માલિક બનાવવા માંગતો હોય કે પછી તે પોતે ધનિક બનવા માંગતો હોય અને એ પોતે વિઝ્યુલાઇઝ કરે, ઇમેજિન કરે અને સાથે સાથે એ વિઝ્યુલાઇઝ કરે અને સાથે આ ડિવાઇસનો ઉપયોગ કરે તો એ ચોક્કસથી તેનું પરિણામ તે મેળવી શકે તેવું પણ જે છે તે આ ભરતભાઈ પરમાર જે છે તે દાવો કરી રહ્યા છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.